અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી હવે સુપરફાસ્ટ બનવા જઈ રહી છે. પીએમ મોદીએ પાટનગર ગાંધીનગરને મેટ્રો ફેઝ 2 ની ભેટ આપી છે. હવે તમે ટ્રાફિકની ચિંતા વગર સીધા અક્ષરધામ અને મહાત્મા મંદિર પહોંચી શકશો. પીએમ મોદીએ સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના 7.8 કિલોમીટર લાંબા રૂટનું લોકાર્પણ કર્યું. પીએમ મોદીએ મેટ્રો સ્ટેશન પહોંચી આ રૂટમાં કુલ 7 સ્ટેશન છે, જે ગાંધીનગરના મહત્વના વિસ્તારોને આવરી લેશે. સોમનાથથી રાજકોટ પહોંચ્યા બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં નવી મેટ્રો સુવિધાને પીએમ મોદીએ લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યું. તેમની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. આ લોકાર્પણ બાદ સીએમ અને ડેપ્યુટી સીએમએ પણ મેટ્રોમાં મુસાફરી કરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું અને કેટલાક લોકો સાથે મુલાકાત પણ કરી. સાહેબે એવી વાત કરી કે બાબુલાલ બધા મજામાં ના, બધા એટલે પરિવાર તો ખરો પણ વિસ્તારવાળા બધા મજામાં ને, એવી વાત કરી કે શું બધા તમારા આજુબાજુમાં વિસ્તારમાં બધા મજામાં છે ને. હું તો લાઈનમાં ઊભો હતો, સ્વાભાવિક ઊભો હતો બધાની જોડે. સાહેબે કેમ બાબુલાલ કહી. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત છે તેની કનેક્ટિવિટી. હવે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને મેટ્રો સ્ટેશન સાથે ખાસ વોકવેથી જોડવામાં આવ્યું છે. એટલે કે જો તમે ટ્રેન દ્વારા ગાંધીનગર આવો છો તો ત્યાંથી સીધા જ મેટ્રો પકડીને અમદાવાદ કે ગાંધીનગરના અન્ય સેક્ટરોમાં જઈ શકશો. 7.8 કિલોમીટરના રૂટમાં 7 સ્ટેશન આવશે, જેમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24, મહાત્મા મંદિર, સેક્ટર 10 અને સચિવાલય સહિતના સ્ટેશન છે. આ નવી સુવિધાથી હજારો નોકરિયાતો અને પ્રવાસીઓનો સમય અને પૈસા બંને બચશે. ગાંધીનગર ખાતે મેટ્રો સ્ટેશન ઉદ્ઘાટન કરીને પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગર લોકભવન ખાતે પહોંચ્યા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી હવે સુપરફાસ્ટ બનવા જઈ રહી છે. પીએમ મોદીએ પાટનગર ગાંધીનગરને મેટ્રો ફેઝ 2 ની ભેટ આપી છે. હવે તમે ટ્રાફિકની ચિંતા વગર સીધા અક્ષરધામ અને મહાત્મા મંદિર પહોંચી શકશો. પીએમ મોદીએ સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના 7.8 કિલોમીટર લાંબા રૂટનું લોકાર્પણ કર્યું. પીએમ મોદીએ મેટ્રો સ્ટેશન પહોંચી આ રૂટમાં કુલ 7 સ્ટેશન છે, જે ગાંધીનગરના મહત્વના વિસ્તારોને આવરી લેશે. સોમનાથથી રાજકોટ પહોંચ્યા બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં નવી મેટ્રો સુવિધાને પીએમ મોદીએ લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યું. તેમની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. આ લોકાર્પણ બાદ સીએમ અને ડેપ્યુટી સીએમએ પણ મેટ્રોમાં મુસાફરી કરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું અને કેટલાક લોકો સાથે મુલાકાત પણ કરી. સાહેબે એવી વાત કરી કે બાબુલાલ બધા મજામાં ના, બધા એટલે પરિવાર તો ખરો પણ વિસ્તારવાળા બધા મજામાં ને, એવી વાત કરી કે શું બધા તમારા આજુબાજુમાં વિસ્તારમાં બધા મજામાં છે ને. હું તો લાઈનમાં ઊભો હતો, સ્વાભાવિક ઊભો હતો બધાની જોડે. સાહેબે કેમ બાબુલાલ કહી. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત છે તેની કનેક્ટિવિટી. હવે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને મેટ્રો સ્ટેશન સાથે ખાસ વોકવેથી જોડવામાં આવ્યું છે. એટલે કે જો તમે ટ્રેન દ્વારા ગાંધીનગર આવો છો તો ત્યાંથી સીધા જ મેટ્રો પકડીને અમદાવાદ કે ગાંધીનગરના અન્ય સેક્ટરોમાં જઈ શકશો. 7.8 કિલોમીટરના રૂટમાં 7 સ્ટેશન આવશે, જેમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24, મહાત્મા મંદિર, સેક્ટર 10 અને સચિવાલય સહિતના સ્ટેશન છે. આ નવી સુવિધાથી હજારો નોકરિયાતો અને પ્રવાસીઓનો સમય અને પૈસા બંને બચશે. ગાંધીનગર ખાતે મેટ્રો સ્ટેશન ઉદ્ઘાટન કરીને પીએમ નરેન્દ્ર મોદી ગાંધીનગર લોકભવન ખાતે પહોંચ્યા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.